અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્લોક નંબર 8 કન્ટિન્યુ. શરીરમ યદવાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ ગૃહીત્વેતાનિ સંયાતિ વાયુર્ગંધાનિવાસયાત. ઈશ્વરઃ પદની સાથે અપી પણ એક વિશેષ અર્થ ધરાવે છે કે આ ઈશ્વર બનેલો જીવાત્મા વાયુના સમાન અસમર્થ, જડ અને પરાધીન નથી. આ જીવાત્મામાં એવી સામર્થ્ય અને વિવેક છે કે તે જ્યારે ઈચ્છે ત્યારે માનેલા સંબંધને છોડી શકે છે અને પરમાત્મા સાથેના નિત્ય સંબંધનો અનુભવ કરી શકે છે. પરંતુ વિષયોના સુખની લોલુપતાને કારણે એટલું બધું હેલું નથી, પણ પ્લાન કરે તો મનુષ્ય જીવનમાં થઈ શકે છે. કોઈ અશક્ય નથી. આ શરીરમાં આસક્ત હોય, અભિનિવેશ થઈ ગયો હોય, બધું થઈ ગયું હોય. જો હરખો પ્લાન કરે, શાસ્ત્ર પ્રમાણે કરે, શાસ્ત્રનો ટેકો અને સત્સંગનો ટેકો લઈને કરે તો આને અજન્મ ગમે બધું કામ પૂરું થઈ જાય. આને જાજુ છે ને આને ઓછું છે એટલે આને અધૂરું રહે એવું કાંઈ નહીં. આને આ જન્મે બધું પૂરું થઈ શકે. ગમે તેવા સંબંધ છોડવામાં અને જોડવામાં એમાં ભગવાન એને રોકતા નથી. સત્સંગમાં સંબંધ જોડવો હોય, સારી વ્યક્તિમાં આપણે સંબંધ જોડવો હોય અને મોળી વ્યક્તિથી તોડવો હોય તો એમાં ભગવાન આપણને રોકે નહીં. આપણા કર્મ હોતે એમાં ન રોકે. આપણું પ્રારબ્ધ, કાળ, કર્મ, માયા એને કોઈ રોકે નહીં. નથી તોડતો અને સારી જગ્યાએ નથી જોડતો એને એવી ઈચ્છા છે કે આપણે આપણો કદડો પૂરો કરવા માટે આ નબળો સંબંધ બરાબર છે, એટલા માટે એ તોડતો નથી. પણ તોડે તો જો એ મનમાં ધારે તો તોડી શકે. સ્વભાવથી, શરીરથી, નબળા પદાર્થોથી ડિસ્કનેક્ટ થઈ શકે છે. ભગવાને એમાં સ્વતંત્રતા આપી છે. એ ઇતિહાસના બધા દાખલાઓ છે. બધા મહાપાપીઓ હતા એ આને આ જન્મે મહાભગત થઈ ગયા. વાલીઓ લૂંટારો, જોબન પગીન એ બધા એવા હતા કે એને એવા પાપ કર્યા હતા. તો હવે એના કર્મ કેટલા જોરદાર હોય, ઘોર કર્મ કહેવાય. અને આને આ જન્મે છૂટવું એટલે કર્મ એવા કર્યા હોય તો સ્વભાવે એવા થઈ ગયા હોય તો એ કેવા એને છૂટવું હોય એનાથી. અને એક ધડાકે છૂટી ગયા. એટલે જીવાત્માને ભગવાને સ્વતંત્રતા આપી છે. નબળી તમામ વસ્તુઓથી છૂટવું અને સારી વસ્તુમાં જોડાવું એ આ મનુષ્ય દેહમાં સ્વતંત્રતા છે. ઈશ્વર પદની સાથે આને બર્નિંગ ડિઝાયર થવી જોઈએ કે મારે આને આ જન્મે આવું કરવું છે, એ ડિઝાયર થવી જોઈએ. બાકી બીજું કાંઈ જરૂર નથી. બધી સાધન સામગ્રી ભગવાને બહુ આપી છે. એમાં સત્સંગમાં તો કેટલી બધી સામગ્રી ભગવાને આપી છે. પણ આને મનમાં એમ છે કે આ થોડો આમાં હોતે બટકા ભરીને લાભ લેતા જઈએ અને ઓલું તો થવું હોય તો થાય, એ કાંઈ વ્યૂ નથી જવાનું એમ. આ બધું વ્યૂ જાય. કાલે સવારે નાશવંત છે ને એટલે વ્યૂ જાય. ઓલું તો અવિનાશી છે એટલે એમને રહેવાનું છે. એટલે આને જ આજા બટકા ભર લઈ જેટલા ભરાય એટલે આ જન્મમાં. પછી ઓલું તો છે જ એમ. એટલે જીવની દાને તેવી છે.
એ કોઈ સારા ગૃહસ્થ હરિભગત હોય કે કોઈ સારા સંત હોય એ એવું સારું જીવન જીવતા હોય તો એને જોઈને આપણે સારું લાગે, સારું થાય, તો એ આપણા જીવનમાં કેમ નહીં આવતું? ઓન એજન્ડા કરવો પડે, પોતાનું કલ્યાણ કરવું પડે. કોકનું જોઈને સારું જોઈને રાજી થાય એમાં આપણે ઘેરે હું રાજી થાય એ સારી વાત છે, દૈવી ભાવ છે. પણ જ્યાં સુધી પોતે પર્યાણ ન કરે કાંઈ ત્યાં સુધી કાંઈ થાય નહીં ને. આનું જોઈને હું કરું છું કે મારે શું કરવું જોઈએ એવો ઉપદેશ લે તો કાંઈ વાંધો ન આવે. પણ એ સારા છે, હાલો વિશ્વમંગલ સ્વામી બહુ સારા છે, પણ તમારે ઘેરે મારે ને કંઈ લેવા દેવા હું. સારા હોય એને જોઈને પોતે ઇન્સ્પાયરિંગ થાય, કંઈક મોટિવેટ થાય કે ભાઈ હાલો આપણે હોતે આવું કરીએ કે એ આવું કરીએ કે તો આપણે આવું કરીએ કે, અને આપણે કેમ કરવું એવું જો પર્યાણ કરે તો બરાબર. નકર આપણને શું ફાયદો? એટલો ફાયદો થાય કે એનો ગુણ લઈએ તો કાંઈક પુણ્ય થાય. આપણે એનો ગુણ લઈએ તો પુણ્ય થાય, પણ જાજો ફાયદો નહીં. એને જોઈને આપણે કરીએ પર્યાણ તો થાય. છૂટવાનું પર્યાણ કરીએ. આ જગત છે માયા, બધું હું મારું કારણ શરીર, એ બધાથી છૂટવાનું જો આપણે પર્યાણ કરીએ, ડિસ્કનેક્ટ થવાનું પર્યાણ કરીએ તો ડિસ્કનેક્ટ થઈએ કે ભગવાને એમાં સ્વતંત્રતા આપી છે. અને એ મનુષ્ય દેહમાં જ છે શક્યતા, બાકી તો બીજા દેહમાં તો એમાં એ ભોગ યોનિઓ છે. એટલે મનુષ્ય શરીર મળ્યું એમાં પણ મહારાજે ભગવાને આપણને સત્સંગનો જોગ આપ્યો હોય તો સત્સંગમાં બધી સામગ્રી બધી મળે છે. એમાં નાની ઉંમર હોય ત્યારે જ થાય, મોટા હોય તો ન થાય. ગઈઢા થઈ જાય પછી જ્યારે હાલે નહીં, મગજ કામ ન કરે તો શું થાય? તો જો કોઈ એવું માનવું નહીં કે હું ગઈઢો થઈ ગયો, ને કરતા આ બધા એવું માની લે કે આપણે ગઈઢા થઈ ગયા અને સ્વામી તો હજી હાવ નાના છે, એવું માનવું નહીં. 80 વર્ષ સુધી જુવાન કહેવાય. પ્રાયશ્ચિત 80 વર્ષ સુધી કીધું ને, 80 વર્ષ વયા જાય પછી પ્રાયશ્ચિત નહીં. ધર્મામૃત વાંચો કે નથી વાંચતા? આ પછી એક દી વાંચતા હતા ને બંધ થઈ ગયું, કથામાં આવ્યું હતું કા 80 વર્ષ સુધી એને પ્રાયશ્ચિત કરવાનું, હોળથી લઈ. એટલે કોઈ કે હું 70 વર્ષનો થઈ ગયો તો હું તો ગઈઢો થઈ ગયો ને હવે અમે આમ ને અમે આમ, તો એવું શાસ્ત્રમાં ના પાડી છે. ત્યાં સુધી નહીં બોલવાનું કે હું ગઈઢો થઈ ગયો. 80 વર્ષ સુધી કરવાનું જેટલું, એટલે 80 વર્ષ સુધી જુવાન કહેવાય માણસ. શાસ્ત્રો એને એવું લખે છે કે આ 80 વર્ષ થાય છે. ઈશ્વર પદની સાથે અપિપદ પણ એક વિશેષ અર્થ ધરાવે છે કે આ ઈશ્વર બનેલો જીવાત્મા વાયુના સમાન અસમર્થ, જડ અને પરાધીન નથી. આ જીવાત્મામાં એવી સામર્થ્ય અને વિવેક છે કે તે જ્યારે ઈચ્છે ત્યારે માનેલા સંબંધને છોડી શકે છે અને પરમાત્મા સાથેના નિત્ય સંબંધનો અનુભવ કરી શકે આગળ છે. આવ્યું હતું ને કે અવાપનો તે, ઉત્ક્રામતે સંયાતિ અને સંયાતિ. સંયાતિ એટલે પ્રાપ્નોતિ, લઈને જાય છે. લઈને જાય છે. અહીંથી મારે હું લઈને જાવું, અને અવાપ નહોતી એટલે પ્રાપ્ત નથી, અને ઉત્ક્રામતી એટલે છોડ. અહીંથી મારે હું છોડીને જવું, આ મારે ભેળું આવવા નથી દેવું. એ 3 ક્રિયામાં ઈશ્વર આ જીવને સ્વતંત્ર કીધો છે કે આ 3 ક્રિયા એને જે કરવી હોય એવી રીતે થઈ શકે. એટલું મારે અહીંયા છોડીને જવાનું છે. ન છૂટતું હોય તોય ઈશ્વર કોને કીધું કે આ બધી વસ્તુ, નબળી વસ્તુ મારે છોડવાની? એમાં ઈશ્વર છે. ઈશ્વર એટલે સ્વતંત્ર. સ્વતંત્ર એટલે સ્વતંત્ર ઘણી વખત હોય પણ કેપેબલ ન હોય. એટલે ઈશ્વરમાં તો બે વાના આવી જાય, એને સ્વતંત્રતા હોતે છે ને કેપેબલ હોતે છે. એટલે આ 3 વસ્તુ, એટલી વસ્તુ મારે અહીંથી છોડીને જવાની છે.
આટલી વસ્તુ અહીંથી લઈને જવાની છે અને આટલી વસ્તુ મારે પ્રાપ્ત કરવાની છે. એટલે છોડવાનું ને લેવાનું એ બે હારે થાય. આ બે વાના કરે તો પ્રાપ્ત થાય. અવાપનોતિ શરીરમ યદ અવાપનોતિ યશ્ચા યુત્ક્રમતીશ્વર અતિશ્વર યશ્ચ ઉત્ક્રામતિ ઈશ્વર એમ. ઉત્ક્રામતિ એટલે મૂકીને જાય છે. ઉત્ક્રમણનો અર્થ એવો છે. ભગવાનના ભગત હોય એ છોડવાની ઈચ્છા કરે, મુમુક્ષુ હોય છોડવાની ઈચ્છા તો બધા કરતા હોય તો છોડી નથી શકતા. રીત હાથમાં લેવા માગતા ન હોય. તીવ્ર ઈચ્છા હોય મહારાજ ગોપાળાન સ્વામી કીધું કે મહારાજ ત્યાગ કરવાની ઈચ્છા હોય અને એમાં વિઘન આવે તો શું સમજવું એમ. ઈશક તો ઘણો હોય એમ, પણ ત્યાગ ન થઈ શકતો હોય તો મહારાજે શું જવાબ દીધો? ઈશક હોય તો કોઈનું રોક્યું રોકાય નહીં. જેને ઈશક છોડવાનો જ હોય તો એને મહારાજ કે ગમે એટલું આવે તો પણ એ છોડી દે. મહારાજ એ જ કીધું છે ઈશ્વર એ સ્વતંત્ર છે. છોડવામાં જોડવામાં અને અહીંથી હું મેળવીને લઈ જવું એમાં સ્વતંત્ર છે. વહેલું પરિયાણ કરવું પડતું, પછી છેલ્લે જતા તો પરિયાણ કર્યું હોય તો કાંઈ ન થાય. ઈશક જે દ્રઢ થાય છે, હે? ઈશક દ્રઢ થાય છે મહિમાથી થાય છે કે વૈરાગ? સત્સંગે કરીને થાય છે. મારે એવું કીધું ઈશક દ્રઢ થાય છે એ સત્સંગે કરીને થાય છે. સત્સંગમાં એને હેત હોય તો થાય. સત્સંગે કરીને કંઈક સત્સંગમાં પડ્યા રહે એટલે થઈ જાય એવું ન હોય. સત્સંગમાં એને હેત થવું છે તો થાય. પછી તો મહારાજે કે વૈરાગ ને એ બધું જરૂરી હોય પણ એ સત્સંગે કરીને આવે છે. મૂળ કારણ એનું સત્સંગ છે. ભવબંધનનું મૂળ કારણ કોસંગ છે અને છૂટવાનું મૂળ કારણ સત્સંગ છે. પછી આ બધા સાધનો તો એને આવે. સત્સંગ કરે એટલે ધર્મ જ્ઞાન વૈરાગ હારા ગુણો સાધુતાના ગુણો એ ન હોય તો આવે. અને કોસંગ કરે તો ઓલું બધું આવે. એમાં સ્વતંત્ર છે. પણ મુખ્ય સત્સંગ છે એમાં હેત હોય. ખાલી સત્સંગમાં પડ્યા રહેવું એટલે એને થઈ જાય કામ એવું નથી. એમાં એને હેત થવું જોઈએ. એમાં એને આત્મબુદ્ધિ થવી જોઈએ તો એ કામ થાય. એવું મહારાજે કીધું કે આવી રીતે દેહે કરીને અને મને કરીને ત્યાગ એ બે જોઈ. એટલે નિષ્કુળાનંદ સ્વામી પૂછ્યું મહારાજને કે મહારાજ એવું રહેવાય છે, વૈરાગ કરીને રહેવાય છે કે બીજું કાંઈ સાધન છે? સ્વામીને તો એનું આંગળ્યું એટલે એ પૂછે કે વૈરાગ કરીને રહેવાય છે. મહારાજ જવાબ શું દીધો? મોટા પુરુષના યોગે કરીને એની નિશ્રામાં એવું થાય છે. મોટા પુરુષને છૂટ્યું હોવું જોઈએ. નકર મોટા પુરુષ બેસી ગયા હોય તો હેલિકોપ્ટર લેન્ડિંગ તો પછી ન મેળાવે. એટલે મોટા પુરુષ મોટા સંતના યોગે કરીને એવું થાય છે. એટલે એનો અર્થ એવો છે સત્સંગ. મોટા પુરુષનો અર્થ એવો છે કે એણે એવો માહોલ બનાવ્યો હોય જેમાં સાયન્ટિફિક મેનેજમેન્ટમાં કહે છે ને કે ઓલી લર્નિંગ કલ્ચર ને લર્નિંગ ઓર્ગેનાઇઝેશન એમ મોટા પુરુષોએ આ છૂટવાનું કલ્ચર બનાવ્યું હોય કે આમાંથી કેમ છૂટવું, આમાંથી કેમ છૂટવું, સ્વભાવમાંથી કેમ છૂટવું, એવું કલ્ચર એની પાસે જ હોય. ચાર ઠેકાણે વિષય નથી એવું કીધું. ચાર ઠેકાણે કથા છે, ચાર ઠેકાણે બીજું હોતી કેમ કીધું છે પાછા ચારે એ નહીં. એટલે ચાર ઠેકાણે વિષય નથી. ચાર ઠેકાણે એટલે એ કલ્ચર એવું હોવું જોઈએ. કલ્ચર નબળું હોય, મોટા પુરુષ બહુ મોટા હોય અને કલ્ચર નબળું હોય તો એમાં કંઈક જોવું જોઈએ.
ફાયદો થાય છે એ કલ્ચરથી થાય છે. મોટા પુરુષમાં હેત હોય એ બધાને, અને કલ્ચર એવું એને ક્રિએટ કર્યું હોય એટલે એ કલ્ચરમાં રહેવાથી ઓટોમેટિક એને છોડવાનું મળે, છૂટવાનું, ગ્રહણ કરવાનું મળે, ગ્રહણ કરવાનું. ને એને મોટિવેશન જ એવું થતું હોય કે છોડવાનું ને ઓલું ગ્રહણ કરવાનું. મોટિવેશન ને ઇન્સ્પાયરિંગ જ એને કલ્ચરનો અર્થ એવો છે કે એ મોટિવેટ શેને કરે છે, એ ઇન્સ્પાયર શેને કરે છે. સારી વસ્તુને હાઇલાઇટ અપાતી હોય તો કલ્ચર એવું થાય, અને નબળી વસ્તુને જ હાઇલાઇટ અપાતી હોય. નબળી વસ્તુને હાઇલાઇટ તો કોઈ જાહેરમાં તો આપી ન શકે, એ હિડન આપવી પડે. એટલે છાને ખૂણે નબળી વસ્તુને પ્રાધાન્ય અપાતું હોય તો કલ્ચર એવું બને. પછી સભામાં ભલે ગમે તેવી વાતો કરે, સભામાં મોટી મોટી વાતો થાય, પણ પ્રોત્સાહન જો નબળી વાતોને હિડન અપાતું હોય તો કલ્ચર ન થાય. દૂર રહેતા હોય અને હેત હોય તો એને કલ્ચરનો લાભ તો ન મળે એવું છે. કલ્ચરનો લાભ મળે જ નહીં. હેત છે એ જ કલ્ચર છે. મારે કે લક્ષાવધી માણસ છે, અમે જો ધામમાં વહી ગયા હોત તો બધાય છે એવું ને એવું ન રહેત. માણસો, મહારાજ જ્યારે વાત કરી ત્યારે બધા માણસો, આખો સત્સંગ છે એ તો ક્યાંય લાખો ગાવ છેટો હોય, અને મહારાજને યોગે કરીને એ બધા કલ્ચરમાં બંધાઈ રહ્યા છે. તો મહારાજને કઈ મહારાજ નજીક જ હોય એવું થોડું છે. હેત હોય તો એને કલ્ચરમાં એ હોય. મારે ગમે કે લાખ ગાવ છેટો ગયો હોય તો એ અમારી પાસે છે, અને લાખ ગણો પાસે હોય તો એ અમારીથી છેટો છે. એને જો એને એટેચમેન્ટ ન થયું તો કલ્ચરનો લાભ ન મળે, અને એટેચમેન્ટ થઈ ગયું તો લાભ દૂર હોય તો એને કલ્ચરનો લાભ મળે. 1000 ગાવ છેટો કેમ નથી હોતો લાભ. આ જીવાત્મામાં એવી સામર્થ્ય અને વિવેક છે કે તે જ્યારે ઈચ્છે ત્યારે માનેલા સંબંધને છોડી શકે છે અને પરમાત્મા સાથેના નિત્ય સંબંધનો અનુભવ કરી શકે છે. પરંતુ વિષયોના સુખની શાંત બેહીને મારે ને મહારાજને શું સંબંધ છે, મેં બરાબર કર્યો કે સ્વામી સેવક ભાવનો સંબંધ કર્યો કે નથી કર્યો, કે કેટલો અધૂરો છે, એવું જો વિચારે અને સતત વિચારે રાખે તો થાય. ન થાય એવું તો કઈ નથી. મહારાજ કરવા જ આવ્યા છે ને આપણી પાસે કરાવવા જ આવ્યા છે એટલે થાય. આપણું કર્યું ન થાય એમ. પણ મહારાજ ને મોટા સંતોનો ઈચ્છા જ એવી છે કે આ બધું આવું કરે. એટલે આપણે પ્રયાણ કરી તો એ બધાય ને મહારાજ કે નરનારાયણ ભગવાનના તપે કરીને આ બધું થાય. નરનારાયણ ભગવાન આપણે બળે બહુ ન થાય. નરનારાયણ ભગવાન આપણે હાટું તપ કરે તો પછી પરંતુ વિષયોના સુખની લોલુપતાને કારણે તે સંસાર સાથે માનેલા સંબંધને છોડતો નથી. જીવને 2 શક્તિઓ મળેલી છે. અને ખબર નથી પણ નિર્ણય એવો બધો બહુ દ્રઢ થઈ ગયો છે. વિષય સંબંધી, વિષય તરફનો નિર્ણય એવો બહુ થઈ ગયો દ્રઢ. એટલે એને ખબર નથી કે મેં આવો નિર્ણય કર્યો, પણ એને એવો નિર્ણય એવો થઈ ગયો છોડવું જ નહીં. આ કોઈ વાતે છોડવું નહીં. હવે એવો નિર્ણય કરે ભગવાનનો સામે તો એ હોતે થાય, એ તો જલ્દી થઈ જાય. આવો નિર્ણય તો એણે લાખો જન્મથી કર્યો છે કે વિષય છોડવા જ નહીં. પણ જો ભગવાનનો સંબંધ નિર્ણય કરે તો આના જન્મમાં થઈ જાય ને ઓલા લાખો જન્મના સંબંધને બીટ કરી દે, એને તોડી નાખે. જીવને 2 શક્તિઓ મળેલી છે. એક પ્રાણ શક્તિ જેનાથી શ્વાસોનું આવાગમન થાય છે, અને બીજી ઈચ્છા શક્તિ જેનાથી જીવ ભોગોને મેળવવાની કે મોક્ષ મેળવવાની ઈચ્છા કરે છે અથવા ભગવાનની ભક્તિ મેળવવાની ઈચ્છા કરે છે. જ્ઞાનેચ્છા કૃતિ પ્રયત્ન એની શક્તિ છે. એ જીવાત્માનું
એ ચેતનનો યુનિક છે. નિત્ય વિભૂતિ અને ધર્મભૂત જ્ઞાન અને જીવાત્મા, એમાં જીવાત્માનું યુનિક શું? સંકલ્પ કર્તૃત્વ. હા, જ્ઞાનેચ્છા પ્રયત્ન, એ ત્રણેય જીવાત્માના યુનિક છે. એ નિત્ય વિભૂતિમાં નહીં અને જ્ઞાનમાંય નહીં. જ્ઞાનમાં જ્ઞાન હોય કે નહીં? તો જ્ઞાનમાં શું હોય? વિષય હોય. વિષયને પ્રકાશન કરે છે, પણ જ્ઞાનમાં જ્ઞાન નહીં. આ જીવાત્માના ત્રણ યુનિક છે. એનો સદુપયોગ કરવો જોઈએ. શું? એનામાં સંકલ્પ શક્તિ છે અને જ્ઞાનેચ્છા એટલે સંકલ્પ શક્તિ એટલે ઈચ્છા શક્તિ છે. એ ઈચ્છા કરી શકે છે અને ઈચ્છાને પાર હોતી પાડી શકે છે. ઈચ્છા કરી એટલે પછી તરત જ પ્રયત્ન કીધો એમ કે જ્ઞાનેચ્છા કૃતિ, પ્રયત્ન અથવા કૃતિ. એટલે એ ઈચ્છા એ જીવનું યુનિક છે અને એનો ઉપયોગ એને કરતા આવડવો જોઈએ, કરવો જોઈએ. ભગવાને દીધું જ છે. ભગવાને એને કાયમીને માટે દીધું છે. ક્યારેય લઈ લે છે એવું કઈ જરૂર નથી. લઈ લે તો શું લઈ લે? જ્ઞાન લઈ લે. બહુ ઊંધું વાપરતો હોય તો એને લઈ લે. એટલે આ ડોલકા કીડાને બફીંડાને એને બધાને કરી દે એટલે એને થોડું જ્ઞાન હોય. એટલે બધાને ખાવાનું જ્ઞાન છે તો એટલું તો આપે થોડું. હાવ બંધ નથી કરી દેતા. ઝાડવાને આપે છે. ઝાડવાને ખબર હોય કે જો એની કોઈ પાણી જતું હોય તો મૂળિયા એની કોઈ જાય. જેની કોઈ પાણી હોય એની કોઈ મૂળિયા એના જાય. તો એને ખબર વિના ક્યાં થતું છે. એટલે એટલું જ્ઞાન એને ભગવાન આપે, પણ એટલું જ, બીજું કાંઈ નહીં. આપણને ઘણી વખત એટલું જ હોય, બીજું કંઈ નહીં. જીવને બે શક્તિઓ મળેલી છે. એક પ્રાણ શક્તિ જેનાથી શ્વાસોનું આવાગમન થાય છે અને બીજી ઈચ્છા શક્તિ જેનાથી જીવ ભોગોને મેળવવાની કે મોક્ષ મેળવવાની ઈચ્છા કરે છે. એમાં પણ ઈચ્છા શક્તિ છે એ જ એનું યુનિક છે. પ્રાણ શક્તિ તો એને પોષણ કરવા માટેની છે. ઈચ્છા શક્તિ છે એનાથી આખું બ્રહ્માંડ ડોલે એવી છે ઈચ્છા શક્તિ. ગોપાળાન સ્વામીની એવી ઈચ્છા કરે તો આખું બ્રહ્માંડ ઊંધું સીધું થઈ જતું હતું. ઘરણ હતું તો ઘરણનો ઉપયોગ ગયો. એ ઈચ્છા કરે તો એમાં કેટલી ઈચ્છામાં એની પ્રચંડ શક્તિ છે. એ ઈચ્છા શક્તિ કેટલી બધી બળવાની. ઈચ્છા શક્તિ ભગવાનની ઉપાસનાથી ડેવલપ થાય છે. ઈચ્છા શક્તિ કરે તો ઈચ્છા શક્તિ બહુ સ્ટ્રોંગ હોય છે. એટલે પ્રાણ શક્તિ તો એને પોષણ કરે છે, એને જીવતી રાખવા માટે છે. એનું બહુ મહત્વ નથી. એટલે ઈચ્છા એને કેવી થાય માલિપાથી જીવમાંથી કેવી ઉઠે છે એના આધારે એ મુમુક્ષુ કહેવાય, ભખડ કહેવાય, ઓલો કહેવાય, તે કહેવાય, એ બધું કહેવાય એની ઈચ્છા. અને ઈચ્છા હારી ઈચ્છા કરવી, એને વેડફી ન નાખવી. હારી ઈચ્છા કરવી, હારો સંકલ્પ કરવો, ભગવાન પાસે જવાનો સંકલ્પ કરવો, ભગવાનને રાજી કરવાનો સંકલ્પ કરવો. ઓલી ઈચ્છાઓ છે એને ઉખેડવી પડે છે. એ તો એની મેળે થાય છે. મહારાજ કે કળ ચડાવી મૂકી છે. એટલે એમાં કઈ કોઈને એવું નથી કહેવું પડતું કે તમે લગ્ન કરો. શાસ્ત્રીજી મહારાજ બહુ એવું કહેતા. કોઈ 60 વર્ષનો માણા હોય ને એને પૂછીએ આપણે કે તમે લગ્ન કર્યા ગ્રહસ્થ ને લગ્ન શું? મને તો ખબર જ નથી. એવું કોઈ કહે? ના, એ તો થવાનું જ છે. વેદો એવું કહેતા નથી કે ભાઈ પરણો ભાઈ પરણો, પરણો ભાઈ પરણો, એવું કહેતા નથી. વેદો તો શું કહે છે?
યદ આહાર વિરજેત તદ આહાર પ્રવર્જેત. હા, યદા વિરહેત તદા પ્રવર્જેત. આમ થયો કે ભાગી નીકળવું, વૈરાગ થયો કે બેઠું ન રહેવું, કે મને કોઈકનું પરમિશન લેવા કોઈને બેઠું ન રહેવું એમ. આમ વૈરાગ થયો કે ભાગી નીકળવું. એવું નથી કહેતા કે ભાઈ તમે પાણવાનું બાકી છે તે પછી પૂરું કરીને જાજો, એવું નથી. પાણો ભાઈ પાણો એવું કોઈને કહેતું નથી. યદ આહાર વિરદે તદ આહાર પ્રવર્તે, ભાગી નીકળવું. તો પાણવાનું શું વચ્ચે એનું શું, તો કે હાથ ગરજ હોય તો પાણજે. તારે ગરજ હોય તો પાણજે, તારે જરૂર નથી, તારે ગરજ હોય તો પાણજે. એટલે એ તો આ એને પોતાને ભડભડિયાથી કરે છે, એ કઈ ભગવાનની આજ્ઞા નથી. એટલે આજ્ઞા તો આની છે. આજ્ઞા પછી સેકન્ડરી છે કે ભાઈ એને આવું છે તો પછી ભગવાન કહેતો કે પણ એ તો નિભાવ કીધો છે, આજ્ઞા નથી, વિધિ નહીં. નિભાવ કીધો. અને આનાથી રહેવાય એમ નથી તો મોકલો, જાઓ તો જાઓ તમે એમ. એટલે ઈચ્છા એવી કરવી કે ભગવાનને મેળવવાની કરવી, ભગવાનને રાજી કરવાની કરવી. ઈચ્છાની બહુ કિંમત છે શાસ્ત્રની દ્રષ્ટિએ, ભગવાનની દ્રષ્ટિએ. કે એક ઈચ્છા કરે તો કરોડો જન્મ છૂટી જાય, અને એક ઈચ્છા કરે તો કરોડો જન્મ વાહ લાગી જાય. લ્યો, ઈચ્છામાં એટલું બધું જોર. એટલે જ્યાં ત્યાં ઈચ્છા કરી ન નાખે, બહુ સારી ઈચ્છા કરવી. અને ઈચ્છા કરવી એ ભગવાનનું પોતા જીવાત્માનું યુનિક છે. એવું કોઈની પાસે નથી, કોઈની કરતા કોઈની પાસે નથી. ઈચ્છા કરવી એ જીવાત્માનું યુનિક છે. ભગવાનની પાસે છે હું ભગવાનનું યુનિક કંટ્રોલ કરવો, કે તું ઈચ્છા કરે એટલી બધી મળી નહીં જાય મારા સિવાય. ભગવાનની ઈચ્છા કરે તો મળી જાય. ભગવાનની ઈચ્છામાં એને કર્મ ન રોકીએ કે, એને સ્વભાવ ન રોકીએ કે, એને માયા ન રોકીએ કે, એને કાળ ન રોકીએ કે. ભગવાનની ઈચ્છા કરે તો કાળ એને એ ઈચ્છાને ડેમેજ નથી કરી શકતો. લ્યો, એ કેટલું જોર કહેવાય. ભગવાન સંબંધી ઈચ્છા કરી હોય તો એને કાળ ડેમેજ ન કરી શકે. કદાચ ને એને મરતા મરતા એને એવી ઈચ્છા થઈ ગઈ અને પછી મરીને બીજા જન્મમાં ગયો, તો ત્યાં કાળે કરીને બધાને ગયો તો કાળ ઓલી ઈચ્છાને કાંઈ બતાવી ન શકે. ભગવાન સામું ધ્યાન રાખે, ભગવાન એનું ધ્યાન રાખે કે એને અડતો નહીં. એની ઈચ્છા એવી ને એવી રહે અને બીજા જન્મમાં ઉઠે. જ્યારે અનુકૂળતા મળે, કુસંગ ન કરે તો ઓલી ઉઠે, સત્સંગ કરે તો તરત જ ઓલી ઈચ્છા પાછી ઉઠે. એટલે ઈચ્છાને બહુ મોટું બળ છે. એટલે ઈચ્છા જો આવી કરે, ભગવાન સંબંધી ઈચ્છા કરે તો ભગવાન એટલા માટે જ એને શક્તિ આપી છે. એને પોષણ કરવા માટે એને અનુકૂળ વાતાવરણ દેવું જોઈએ. તમે બી વાવી આવો એટલે એ સીધી કેરીયું ન મળે ખડકવા એમ. એને પછી ક્યારેક પાણી પાવું જોઈએ. એટલે સારી ઈચ્છા કરી અને સારું સરાઉન્ડિંગ છે એવું તો, એટલે આગળ કીધું ને કલ્ચર. આપણી ઈચ્છા ઉગે એવું કલ્ચર ક્યાં છે? એ કલ્ચરનું સેવન કરવું છે. આપણી ઈચ્છા પૂરી થાય એવું વાતાવરણ ક્યાં છે? તો એના માટે સત્સંગ છે, એ સેવવું છે. ખાલી ઈચ્છા કરીએ એટલે પૂરું નહીં, પણ ઈચ્છાનું મહત્વ બહુ છે. ઈચ્છા કરીએ પૂરી થઈ જાય એવું ન હોય, કંઈ ન કરે, પ્રયત્ન ન કરે. એટલા માટે જ્ઞાનેચ્છા પ્રયત્ન ત્રણેય વાના કીધા. એ ત્રણેયનું ટ્રીક છે, ત્રિપુટી છે.
એક વાના હોય તો કામ ન થાય, નકરું જ્ઞાન હોય તો સ્વામીજીઓની ઘોડે આખું ગૂગલ કેડમાં લઈને ફરતા હોય. એટલે કામ ન થઈ જાય, ગૂગલથી થોડું કામ થાય. એટલે જ્ઞાન જ છે આ પ્રયત્ન. પછી જ્ઞાન એટલે એને યોગ્ય જ્ઞાન થવું છે ભગવાન સંબંધી, કે મારી ઈચ્છા જે થઈ એમાં વરરાજો ઈચ્છા છે, ઈચ્છાને અનુરૂપ જ્ઞાન થવું જોઈએ અને ઈચ્છાને અનુરૂપ પ્રયત્ન થવો જોઈએ. જ્ઞાનને અનુરૂપ ઈચ્છાનો એ જ્ઞાનને જ્ઞાન છે એ ઈચ્છા ન કરી શકે. ઘણા જ્ઞાની હોય તો એ વિષયમાં માંદડામાં આળોટા મારતા હોય, અને ઘણા અજ્ઞાની હોય તો એને માલિપાથી ઉઠે કે હું ભગવાન પાસે જાઉં. એટલે જ્ઞાન છે એ ઈચ્છા કરી દે એવું નહીં, ઈચ્છા કરે તો જ્ઞાન એમાં ઉપયોગી થાય. એટલે જ્ઞાન વિના ઈચ્છા થતી નથી. ભગવાનને કંઈક જાણતો હોય એમાં આપાત જ્ઞાન કહેવાય. આપાત જ્ઞાનથી ઈચ્છા થાય, પછી જિજ્ઞાસા થાય, અને પછી પ્રયત્ન થાય, અને પછી સાક્ષાત્કાર થાય. એટલે આપાત જ્ઞાન થોડુંક હોવું જોઈએ કે ભગવાન પાસે જવાથી આવું થાય અને જન્મ મરણમાં જવાથી આવું થાય. એવું આપાત જ્ઞાન તો એને વાતાવરણમાંથી હોતે મળે રહે થોડું થોડું એમ. એટલે આપાત જ્ઞાનથી ઈચ્છા થાય છે, જિજ્ઞાસા થાય છે. એવું એને પ્રશંસા સાંભળી હોય કે ભાઈ હાલો ઇંગ્લેન્ડમાં આવી સગવડતા છે ને અમેરિકામાં આવીને કેનેડામાં આવીને ઓસ્ટ્રેલિયામાં આવી, પછી આ ઈચ્છા કરે કે મારે અમેરિકા જવું છે. એટલે એ આપાત જ્ઞાન, એને કાંઈ ખબર નથી કે ત્યાં શું છે. ત્યાં જાય ત્યારે ખબર પડે એ કેવું છે. પણ આપાત જ્ઞાન થાય. એવી રીતે આપાત જ્ઞાન થાય કે પરમાત્મા છે એ આવી વસ્તુ છે અને એને જો મળે તો બેડો પાર થઈ જાય, એવું એને આપાત જ્ઞાન ક્યાંકથી થયું હોય તો પછી એમાંથી ઈચ્છા થાય. એને સંપૂર્ણ જ્ઞાનની જરૂર નથી. સંપૂર્ણ જ્ઞાન કોઈને થતું નથી ભગવાનનું. ભગવાનને તો કોઈ યથાર્થ જાણી નથી શકતો. એટલે ભગવાનનું જ્ઞાન તો પછી એને ડીપ થાય, ડીપ જ્ઞાન થાય, મહિમા વધારે સમજાય એવું ખરે, પણ સંપૂર્ણ તો ન કહેવાય. તે હાવ ઝીરો પણ ન કહેવાય. એટલે પેલા આપાત જ્ઞાન અને ડીપ જ્ઞાન એની બેની વચ્ચે મારામારી છે. આપાત જ્ઞાનથી ઈચ્છા થાય, એને મનમાં સારું એમ થાય કે આપણે સારું તો મેળવી, કોઈને એવું તો નથી કે આપણે નબળું મેળવી. એટલે આપાત જ્ઞાનમાંથી એને ઈચ્છા જાગે કે ભગવાનના ધામમાં આવવું છે ને એમ કે સ્વર્ગને તો નરક કીધા છે, એને તો કેવું હશે તો હું ત્યાં જાઉં. એટલે આપાત જ્ઞાનમાંથી એની ઈચ્છા થાય અને પછી પ્રયત્ન કરે. એટલે મહારાજ એવું કીધું આપાત જ્ઞાનમાંથી જિજ્ઞાસા ને જિજ્ઞાસામાંથી ઉપાસના, એવું બ્રહ્મસૂત્રનો ક્રમ છે કે આપાતમાંથી જિજ્ઞાસા જાગે. જિજ્ઞાસા એટલે એક જાતની ઈચ્છા, એને તીવ્ર ઈચ્છા જાગે કે મંદ મંદ જાગે એવું પણ થાય. તો અને પછી એમાંથી પ્રયત્ન કરે એટલે ઉપાસના કરે, અને ઉપાસના કરે એટલે એની પ્રાપ્તિ થઈ જાય. કલ્ચર છે એ નિયમોના આધારે ટકે છે કે વ્યક્તિના આધારે ટકે? વેલ્યુને આધારે, વેલ્યુની ચાહના, એના આધારે કલ્ચર ઊભું થાય. આપણે સાધુતા રાખવી જોઈએ, એની માલિપાથી ચાહના હોય એટલે એ મોટા પુરુષ ના હોય. ગુણાતીતાનંદ સ્વામીની ચાહના હું કે બધાય ભજન કે એક ટોળું મળે ભલે ઓછું ઉપડે પણ તું એ ટોળે ટોળે ભગવાન સંભાય. શાસ્ત્રીજી મહારાજની ચાહના હું છાણે છાણે એ ભગવાનને સંભાય, એવી એની ચાહના. તો કલ્ચર એવું થયું, તો કલ્ચર એવું ઊભું થઈ જાય
હવને એવું હોય કે મુખ્ય માણસ હોય કે આપણે ભાઈ શાસ્ત્રીજી મહારાજને રાજી કરીએ, કે ગુણાતીતાનંદ સ્વામી હતા ત્યારે આપણે એના મનમાં એમ થાય કે આપણે ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરીએ, તો ગુણાતીતાનંદ સ્વામીની ચાહના હું ભગવાન સંભાળવાના, સેવા કરીને ભગવાન સંભાળે. ખાલી સેવા કરી અમે નહીં, અને ખાલી ભગવાન સંભાળે એટલું નહીં, સેવા કરીને ભગવાન સંભાળે. યુદ્ધસ્વ અને મામ સ્મરા અને યુદ્ધસ્વ. કૃષ્ણની ચાહના એવી હતી કે મામ સ્મર અને યુદ્ધસ્વ. મારું સ્મરણ હોતે ગઈ ને યુદ્ધ હોતે ગઈ. એટલે એની ચાહના, વેલ્યુની ચાહના હોય એ કલ્ચર. પ્રબળ પુરુષની હોય, એટલે એને આજુબાજુ કલ્ચર એવું ઊભું થાય. કલ્ચર ઊભું થાય એટલે કલ્ચરમાં એને પોષણ મળે, ઓટોમેટિક પોષણ મળે. એને ભગવાનમાં સંભાળવાનું પ્રોત્સાહન મળે, ઇન્સ્પાયરિંગ થાય, મોટિવેશન મળે, એને સેવા કરવાનું પ્રોત્સાહન મળે, એને ભગવાનની આજ્ઞા પાળવાનું પ્રોત્સાહન મળે. પણ એને એ મુખ્ય વ્યક્તિની અંદરની ચાહના હોવી જોઈએ અને આગ્રહ હોય, ત્યારે એવું કલ્ચર ઊભું થાય. એમને ખાલી કલ્ચર તો મહામહેનતે ઊભું થાય તો એ થાય એટલું થાય ને બાકી રહી જાય. બાકી મોટા પુરુષ હોય એ કલ્ચર વેલ્યુઝ સેટ કર્યું હોય એમને, પછી પાછળથી એને કન્ટિન્યુ કરવા માટે નિયમોની જરૂર પડે. એટલે મોટા પુરુષો જેટલી ઘડી હોય એટલી ઘડી હોય, એ પછી જાય પાછા બીજા મોટા પુરુષ આવે ને, એટલે બીજા મોટા પુરુષ આવે ત્યારે એની ચાહના છે, એને પ્રાધાન્ય અપાય. મોટા પુરુષ હોય, માનો કે મહારાજ વયા ગયા તો ગોપાળાનંદ સ્વામી છે કે રઘુવીરજી મહારાજ હતા કે અયોધ્યા પ્રસાદજી મહારાજ હતા, એને ગમે એવું થાય. પછી દુબળા પડી જાય તો વિહારલાલજી મહારાજ આવ્યા તો પછી એની ચાહના એવી હતી તો પછી એ પ્રમાણે મને કલ્ચર થવા. અને પછી એમ ધીરે 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 કલ્ચર ઉતરતું જાય. કલ્ચર છે એ વીક થતું જાય. એટલે કલ્ચર વીક તો નથી થતું, પણ એની વેલ્યુની જે ઈચ્છાઓ હોય એ વીક થતી જાય કે મારે આ વેલ્યુઓ સિદ્ધ કરવા છે, એવી ઈચ્છાઓ હોય એ વીક થતી જાય. મારે આ બધા ભગવાન રાજી થાય એવું કરવું છે, એવું કલ્ચર એમ થોડીક એ ઈચ્છાઓ વીક થતી જાય, એટલે કલ્ચર વીક પડી જાય ને. આને બધાને જરાક છૂટી દેવાની જરૂર જ હોય, બાકી બધા હવે માંદણામાં ખાબકવાના જ હોય. મહારાજે મહારાજ કીધું કે આ બધું મેં ઠોઈ રાખ્યું છે, નકર તો બધા ભેળા ભળી જવાના. મહારાજ સભા કરીને બેઠા હતા તો ઓલા કોઈક આવ્યા ને પરોક્ષના કે સ્વામિનારાયણ તમને આપને બહુ બુરા કિયા. क्या बुरा किया महाराज के ब्रह्म में भेद पाया. भाइयों भाइयोની સભા નોખી કરી. એટલે મહારાજ કે હું હુગાડવો છું ને હું આવ્યો છું, એટલે મારી હુગ આને બધાને ચડી છે, પણ હું જાય એટલે થોડી થોડી ઢીલી થઈ જાય અને મળશે પાછા બફાકિયા મારવા બધા ભેળા. એટલે એની હુગ છે એ થોડીક વીક થતી જાય. ઈચ્છા શક્તિ જેનાથી જીવ ભોગોને મેળવવાની કે મોક્ષ મેળવવાની ઈચ્છા કરે છે અથવા ભગવાનની ભક્તિ મેળવવાની ઈચ્છા કરે છે. ઈચ્છા કરે ને કા મોક્ષ મેળવવાની ઈચ્છા કરે. ઈચ્છા શક્તિનો ઓલો એનો દુરુપયોગ કર્યો કહેવાય, અને મોક્ષ મેળવવાની ઈચ્છા કરે તો એનો મિનિંગફુલ ઉપયોગ કર્યો કહેવાય. ભગવાને આપી તો છે, ભગવાને જ આપી છે, પરમેનન્ટ આપી છે, પાછી લઈ લેતા નથી ક્યારેય, પણ તોય એનો ઉપયોગ, સદુપયોગ, દુરુપયોગ એનો ભગવાન પાછો ન્યાય કરે, મોનિટરિંગ કરે છે. એ ભગવાન કે આ શું કરે છે એવું કરે, પાછું જોવે ખરા. પ્રાણ શક્તિ હરદમ ક્ષીણ થતી રહે છે. પ્રાણ શક્તિનું ખતમ થઈ જવું એ જ શરીરનું મૃત્યુ કહેવાય છે. જળ પદાર્થનો વધારે સંગ થઈ જવાથી તે સંબંધી કંઈક કરવાની તથા પામવાની ઈચ્છા ચાલુ રહે છે. પ્રાણશક્તિ સુરક્ષિત હોય ત્યાં સુધીમાં ઈચ્છા શક્તિ અર્થાત આ લોક સંબંધી કંઈક કરવાની કે પામવાની ઈચ્છા દૂર થઈ જાય તો મનુષ્ય જીવન મુક્ત થઈ જાય છે. અને પ્રાણશક્તિ પ્રાણશક્તિ
એને સપોર્ટ માટે કાયમી જાળવી રાખવી જરૂરી છે. મને ખાલી ઈચ્છા થઈને મારામાં પ્રાણ શક્તિ નથી તો શરીર છે એ કંઈ કામ ન કરે. એટલે શરીર કામ ન કરે તો પછી ઓલું કામ ન કરે, અંતઃકરણે પણ કામ ન કરે. પ્રાણ શક્તિ જેની વીક પડી ગઈ હોય એને અંતઃકરણ પણ કામ ન કરે. મન છે ને એ જુઓ ને આપણી એકાદશીથી કાંઈ કરવાનું ન હોય, ઈચ્છા થાય ઢીલા ઉતારે, એટલે અંતઃકરણ પણ ઢીલું થઈ જાય. 3 લેયર છે ને આ શરીરમાં, 3 લેયર છે. એક ઇન્દ્રિય અંતઃકરણ, ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણનું લેયર છે. એટલે પ્રાણથી આ બધા અંતઃકરણ અને ઇન્દ્રિયો ધબકતા રહે છે. પ્રાણ એની શક્તિ જો રેગ્યુલર હોય તો ઇન્દ્રિય અંતઃકરણ ધબકતા રહે, અને ધબકતા રહે તો સારી ઈચ્છા થાય, સારી ઈચ્છા કરીને પાર પડી શકે. એટલે પ્રાણ શક્તિ એને સપોર્ટમાં હોવી જરૂરી. એટલે પ્રાણ શક્તિ યુવાની ઉંમરમાં સ્ટ્રોંગ હોય એટલે ત્યારે સારી ઈચ્છાઓ, સારા કામ ને રાજીપાના કામ કરી લેવા. એ તો એનો મિનિંગફુલ ઉપયોગ કર્યો કહેવાય. પછી ગરડો થાય ને પછી ઈચ્છા થાય તો શું થાય? કાંઈ ન થાય. પ્રાણ શક્તિ સુરક્ષિત હોય ત્યાં સુધીમાં ઈચ્છા શક્તિ અર્થાત આ લોક સંબંધી કંઈ કરવાની કે પામવાની ઈચ્છા દૂર થઈ જાય. તમે ગયઢા છો કે જુવાન છો? તો મેં કીધું ગયઢા થઈ ગયા કે નહીં? મેન્ટલી ગયઢા થઈ જાય ઘણા. પ્રાણ શક્તિ સુરક્ષિત હોય ત્યાં સુધીમાં ઈચ્છા શક્તિ અર્થાત આ લોક સંબંધી કંઈ ગયઢા કરવાની. થઈ ગયા તો પછી એમ કે હવે આ બધા કરશે, આપણે તો કઈ કરવાનું એવું કહેતા નથી ને. આ લોકો કરશે, આજે બચ્ચાઓ બધા કરે છે. અડધા ગઈઢા જ થયા છે. હે તમે 80 ગઈઢા કીધા ને, હા, તો હજી 40 થયા છે, અડધા ગઈઢા થયા છે. ગયઢા નો કહેવાય ને, 80 સુધી જુવાન કહેવાય, એટલે અડધા જુવાન થયા એમ. 80 પછી ગઢપણ શરૂ થાય, અને 90 પહોંચે ત્યારે અડધું ગઢપણ કહેવાય, અને 100 પોગે ત્યારે ગઢપણ પૂરું થઈ ગયું. ગઢપણને 20 વર્ષનો ચાન્સ દીધો છે, અને 16 થી 80 એટલે 16 ચોખ્ખું 64 એટલો જુવાનીનો છે. કારણ કે જાજુ કરવાનું છે ને મનુષ્ય દેહમાં એમ, એટલે ભગવાને એનો ડ્યુરેશન જાજુ દીધું, અને ઓલાનું ડ્યુરેશન હાવ થોડું, બાળકનું હાવ થોડુંક જ. 11-12 થી તો પછી અડધી જુવાની શરૂ થઈ જાય. 11 થી 16 સુધી, 15 સુધી અડધી જુવાની શરૂ થઈ ગઈ. એટલે એ બાળક ન કહેવાય હાવ. 10 વર્ષ સુધી બાળક કહેવાતું હોય છે કદાચ. પ્રાણ શક્તિ સુરક્ષિત હોય ત્યાં સુધીમાં ઈચ્છા શક્તિ અર્થાત આ લોક સંબંધી કંઈ કરવાની કે પામવાની ઈચ્છા દૂર થઈ જાય તો મનુષ્ય જીવન મુક્ત થઈ જાય છે. જગતના મહાપુરુષોએ મોટે ભાગે તો 60 વર્ષ પછી એચિવમેન્ટ મેળવ્યા છે. 60 વર્ષના થઈ ગયા હોય ત્યાર પછી તો એને જોવાની આવી, ત્યાર પછી એચિવમેન્ટ કર્યા બધા. બહુ મિરેકલ એચિવમેન્ટ એમ. આપણા બધા એચિવમેન્ટ નહીં, પણ મિરેકલ એચિવમેન્ટ કર્યા હોય એ ઘણા એવા મહાપુરુષો છે કે એને 60 વર્ષ પછી 70 વર્ષ પછી એચિવમેન્ટ કર્યા. એટલે જોવાન જ કહેવાય. એવું કઈ પ્રહલાદ કેટલા પ્રહલાદનું ડ્યુરેશન શું હતું? હે, એવું કઈ ન હોય. થાય એવું, પણ એવું નિયમ નથી કે અમુક ઉંમર થાય ત્યાર પછી સ્પિરિચ્યુઆલિટી આવે, એવું કઈ નથી, એવો નિયમ નહીં. મોટે ભાગે માણસો એવું માનીને બેસતા હોય ને એવું થાય. રામાનંદ સ્વામી 8 વર્ષની ઉંમરે ઘર છોડીને ગયા હતા.
મહારાજ 11 વર્ષની ઉંમરે ઘર છોડી ગયા હતા. આ બધા મોટા મોટા સંતો હોય, શાસ્ત્રીજી મહારાજ 14 વર્ષની ઉંમરે, તો 14 વર્ષની ઉંમર કેવડી હોય? 7મું 8મું ભણતા એટલે સ્વામી તો 6ઠું જ ભણ્યા હતા. ત્યારે તો મોટા છોકરાઓને ભણવા બેહારતા ને 7 વર્ષ પછી બેહારતા, ઢગા હોય ત્યારે બે અને ભેકાડા બોલાવે પછી. પ્રાણ શક્તિ સુરક્ષિત હોય ત્યાં સુધીમાં ઈચ્છા શક્તિ અર્થાત આ લોક સંબંધી કંઈક કરવાની કે પામવાની ઈચ્છા દૂર થઈ જાય તો મનુષ્ય જીવન મુક્ત થઈ જાય છે. અને પ્રાણ આ લોકની ઈચ્છા દૂર થઈ જાય. પ્રાણ શક્તિ ધબકતી હોય ત્યારે જોરદાર ભગવાનને રાજી કરવાનો કે ભગવાનને પામવાની ઈચ્છા કરી લે અને ઓલી ઈચ્છા વહી જાય તો મુક્ત થઈ જાય. એટલે બ્રહ્મ આપણે એમ કહીએ છીએ ને કે બ્રહ્મરૂપ છે એ મેન્ટલી થાય છે, મુક્ત ભાવ છે એ મેન્ટલી થાય છે, એ ફિઝિકલ તો થઈ શકાતું નથી કઈ. એટલે મેન્ટલી એને અને મેન્ટલી એને પ્રાણ શક્તિ ધબકતી હોવી જોઈએ ત્યારે. પછી પ્રાણ શક્તિ મોડી થઈ જાય અને ઓલું ઈચ્છા અડધી પરધી પૂરી થઈ ગઈ હોય તો પછી બહુ વાંધો ન આવે, તો પછી ઈચ્છાને ધીરી ન પાડીએ. અને પ્રાણ શક્તિ નષ્ટ થઈ જાય ને ઈચ્છાઓ ચાલુ રહે ત્યારે જીવ પામર અને લાચાર થઈ જાય છે. આ ત્યારે લોકની ભોગની ઈચ્છાઓ ચાલુ રહે તો પછી પામર થઈ જાય અને લાચાર થઈ જાય. આપણે અને પ્રાણ શક્તિ નષ્ટ થઈ જાય ને ઈચ્છાઓ ચાલુ રહે ત્યારે જીવ પામર અને લાચાર થઈ જાય છે. ત્યારે તેને અવશ્ય બીજો જન્મ લેવો પડે છે. નવું શરીર મળતા ઈચ્છા શક્તિ તો તે જ પૂર્વજન્મની જ રહે છે. પ્રાણ ભોગની શક્તિ ઈચ્છા હોય તો ભોગની જ રહે અને મોક્ષની ઈચ્છા હોય તો મોક્ષની રહે, ઈચ્છા એ નહીં રહે. પ્રાણ શક્તિ અપડાઉન થયા રાખે. નવું શરીર મળતા ઈચ્છા શક્તિ તો તે જ પૂર્વજન્મની રહે છે. પ્રાણ શક્તિ નવી મળી જાય છે. એટલે ભગવાને કીધું ને કે નેહાભિક્રમ નાશોસ્તિ. ભગવાન સંબંધી ઈચ્છા હોય તો એ વધતી જાય, નાશ ન થાય. ઈચ્છા શક્તિ ચૈતન્યનો ધર્મ છે. તે ક્યારેય સંપૂર્ણપણે નષ્ટ થવી શક્ય નથી, પરંતુ તેનો વિષય સંપૂર્ણપણે બદલી શકે છે. જો તેનો વિષય સંપૂર્ણપણે પરમાત્મા સંબંધી થઈ શકે તો પણ પ્રાણ શક્તિ હોવા છતાં પણ તે મુક્ત થઈ જાય છે અને તેને જીવન મુક્ત કહેવાય છે. અહીં ગૃહીત્વા પદનું તાત્પર્ય છે પોતાના નથી. તેમની સાથે રાગ મમતા પ્રીતિ અહીં ગૃહીત્વા પદનું તાત્પર્ય છે પોતાના નથી, તેમની સાથે રાગ મમતા પ્રીતિ કરવા. જે ઇન્દ્રિયોની સાથે જીવાત્મા પોતાપણું કરીને તેમને સાથે લઈને ફરે છે તે મન અને ઇન્દ્રિયો કદી નથી કહેવાના કે અમે તમારા છીએ અને તમે અમારા છો. એમના પર જીવાત્માનું શાસન પણ ચાલતું નથી. જેમ ઈચ્છે તેમ રાખી શકતો નથી, છતાં પોતાપણાનો રાગ મમતાયુક્ત સંબંધ જ બાંધવાવાળો બને છે. પોતાના તરફથી છોડ્યા વિના શરીર વગેરેમાં મમતાનો સંબંધ મરવા છતાં પણ છૂટતો નથી. તેથી તો મૃત શરીરના અસ્થિને ગંગાજીમાં પદાર્થનો સંબંધ વિચ્છેદ થઈ જાય પણ માલિપાથી સંબંધ વિચ્છેદ થતો નથી. ક્યારેક પદાર્થનો સંબંધ હોય તો પણ જીવને માલિપાથી સંબંધ વિચ્છેદ કરી શકે. દાખલા તરીકે જનક રાજા, એને પદાર્થનો જોગ હતો પણ માલિપાથી સંબંધ વિચ્છેદ. શિવલાલભાઈ શેઠ ને પર્વતભાઈ એ બધા એવા હતા કે પદાર્થનો જોગ હતો. ગુણાતીતાનંદ સ્વામી કે નિષ્કુળાનંદ સ્વામી હતા તો એ બધા મહંતો જ હતા, પણ માલિપાથી અતિ સંબંધ વિચ્છેદ હતો. કાલે આપણે સાંભળતા ત્યારે ભાદરવા સુધી 30ને દિવસે જુનાગઢથી સ્વામી નીકળ્યા. એટલે આમ તો સંવત 24 થાય
આ ઓલું આપણે આ અષાઢી. દિવાળીના હોય તો, અને નહીં તો 23 1923 ભાદરવા સુધી કે આ 40 વર્ષ 4 મહિના ને 4 દિવસ અહીં રહ્યા અને હવે જાય છે સત્સંગમાં જાય એટલે ધામમાં જવું હવે એવું. એટલે એ બધા એને આડું કાંઈ ન આવ્યું. અંદરથી સંબંધ વિચ્છેદ અને ભગવાનને રાજી કરવા માટે એની તકેદારી કેટલી બધી રાખે. નાનામાં નાના પદાર્થની તકેદારી રાખે તો એ સંબંધ માલિપાથી મારા જ મેરે સંબંધ. એટલે અંદરથી સંબંધ વિચ્છેદ થાવો એ જ બહુ મહત્વની વસ્તુ છે. બહારથી સંબંધ હોય, જનક રાજાની જેમ ને પર્વતભાઈની જેમ ને નંદ સંતોની જેમ, તો એ રાજીપાનું સાધન હોય. ક્યારેક ક્યારેક રાજી કરવા માટે બધે કરતા હોય. પણ અંદરથી સંબંધ એમને જોડ્યો રહે અને બહારથી છૂટી જાય તો પછી પોલીસ બોલાવીને ગાડીમાં નાખીને એને પછી ચાર્જ લેવા જેવું થાય. પોતાના તરફથી છોડ્યા વિના શરીર વગેરેમાં મમતાનો સંબંધ મરવા છતાં પણ છૂટતો નથી. તેથી તો મૃત શરીરના અસ્થિને ગંગાજીમાં પધરાવવાથી તે જીવની આગળ ગતિ થાય છે. સારું થાય જો કે એને ખબર હોય કે આ હાઈટ ક્યાં મારા છે, એટલે સંબંધ જોડાયેલો છે ને. તેથી તો મૃત શરીરના શાસ્ત્રો કેવું સરસ કે કેટલો સંબંધ ન્યા જોડાય. મરી ગયા પછી ઓલાને બાળી દીધો છે તો હાઈટ ક્યાં છે તે એમાં એ મમત્વ રાખીને બેઠો છે કે આ મારા હાઈટ ક્યાં છે, તો એ મૂકી નથી શકતો. એટલે પછી જન્મ મરણમાં જાય છે. અને કોઈક જીવતા હોતે છોડી દે કે આ બધા હાલો આ મારું નથી શરીર, તો પાછો ભગવાનમાં જાય, ભગવાન પાસે જાય. નકર હાઈટ ક્યાં રાખમાં હોતે આ તો જીવ આળોટે બેઠો રહેતો હોય છે. કારણ કે ત્યાં બાળા હોય ની રાખમાં કોઈ જાય નહીં. બીવે માણસો, સંસારી માણસો એનાથી બીવે નહીં ક્યાંક હોય ઓલો અને હોય કારણ કે બેઠો હોય કે મારી રાખ એમ કરીને બેઠો હોય તો લાકડાની આની તો હાવ થોડીક જ હોય. કારણ દાદા તો લાકડાની રાખ જ હોય ને, અને આની તો હાવ થોડીક જ હોય. તો એ ત્યાં બેઠો હોય. પોતાના તરફથી છોડ્યા વિના શરીર વગેરેમાં મમતાનો સંબંધ મરવા છતાં પણ છૂટતો નથી. તેથી તો મૃત શરીરના અસ્થિને ગંગાજીમાં પધરાવવાથી તે જીવની આગળ ગતિ થાય છે. આ માનેલા સંબંધને છોડવા માટે જીવ સર્વથા સ્વતંત્ર અને શક્તિમાન છે. એટલે ઈશ્વર કીધું ભગવાને. અવાપનોતિ ઉત્ક્રામતિ સંયાતિ, એમાં ઈશ્વર છે, સ્વતંત્ર છે ભગવાન. આ માનેલા સંબંધને છોડવા માટે જીવ સર્વથા સ્વતંત્ર અને શક્તિમાન છે. જો શરીરના રહેતા જ તેમાંથી પોતાપણું હટાવી દે તો જીવતે જીવતા જ મુક્ત થઈ જવાય છે. છેલ્લા શ્વાસ સુધી આ થઈ શકે. શ્વાસ બંધ થયો એટલે લોક થઈ જાય. ભગવાન લોક કરી દે, હવે તારે કઈ કર નહીં, જે છે એનો હિસાબ લેવા આય. જે અત્યાર સુધી કર્યું એનો હિસાબ લઈ જા, અને જે હોય એ પ્રમાણે જા, વેતો થઈ જાય. છેલ્લા શ્વાસ સુધી ભગવાન છે એને ચાન્સ આપે. 5 શ્વાસ હોય છેલ્લા, અને જો એ પ્રાર્થના કરે મહારાજ કે નોખો પડીને કે ભગવાન મને બચાવો, તો ભગવાન એને બચાવો પાછું. પણ પછી બોલો છેલ્લો શ્વાસ પૂરો થઈ જાય એટલે ભગવાન લોક મારી દે. આ શ્લોકમાં આવેલું એતાની પદ 7મા શ્લોકમાં મનઃષ્ઠાની ઇન્દ્રિયાણી પદનું વાચક છે. એતાની પદ સમગ્ર સૂક્ષ્મ શરીરનું વાચક છે, તેમજ કારણ શરીરનું પણ વાચક છે. આ બધાને ગ્રહણ કરીને જીવાત્મા બીજા શરીરમાં જાય છે. જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રોનો ત્યાગ કરીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી જ રીતે જીવાત્મા જૂના શરીરનો ત્યાગ કરીને નવા શરીરને પ્રાપ્ત થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.